નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરિયા આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં, આનંદમાં? આજે આપણે મિત્રો લેક્ચર નંબર 29 ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર લેક્ચર નંબર 3 અને આપણા સિરીઝની અંદર લેક્ચર નંબર 29. આજે આપણે આ લેક્ચર્સની અંદર ભણવાનું છે કે ભાઈ 2 વર્ષ અને 3 વર્ષના જે સાદા વ્યાજ છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે આ બંને વચ્ચેનો તફાવત કેટલો થાય. સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આ બેનો તફાવત કેટલો મળે એના વિશેની આજે ચર્ચા કરવાની છે. આવો જોઈએ પહેલો MCQ કે ₹12,000 નું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય. ઓકે, જો પહેલા વર્ષનું પ્રથમ વર્ષ છે તો ફર્સ્ટ યર માટે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે આ બંને કેવા થાય? સમાન થાય. બરાબર, પહેલા વર્ષ માટે સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંને સમાન થશે એટલે એ તો કઈ ગણતરીમાં લેવાના થશે નહીં. હવે વાત આવે બીજા વર્ષની, તો 2 વર્ષ માટે કહીએ તો તમે 2 રીતે ગણી શકો છો. જેમ આપણે 2 વર્ષનું 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ડાયરેક્ટલી ગણ્યું હતું એવી રીતે 2:1 ગુણોત્તર ઉપરથી 2 વર્ષનું અને 3:3:1 ગુણોત્તર ઉપરથી આપણે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણ્યું હતું. ન જોયું હોય તો આગળનો વિડીયો જોઈ લેજો એટલે આ ડાયરેક્ટલી વ્યાજ ગોતવાને ખ્યાલ આવી જશે. ઓકે, તો સેકન્ડ યર માટે તમે સૂત્ર છે એ યાદ રાખી શકો છો. 2 વર્ષના તફાવત માટેનું કહીએ તો 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત છે એ તફાવત થાય PR² એના છેદમાં 100². સૂત્ર શું થશે? PR² છેદમાં 100². મતલબ P એટલે તમારી મુદલ, R એટલે વ્યાજનો દર અને 2 વખત છેદમાં 100 ગુણ્યા 100 મૂકવાના એટલે તમને 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિનો તફાવત મળી જશે. ઓકે, ડાયરેક્ટલી સીધો તફાવત, સીધો આન્સર મળશે. હવે 3 વર્ષનું હોય એના માટેનો તમને તફાવત કીધો હોય તો એનું સૂત્ર કંઈક આવું છે કે ભાઈ PR² કૌંસમાં R + 300 એના છેદમાં 3 વખત છે એટલે 3 વર્ષનું છે તો 100 ની કેટલી ઘાત? 3 ઘાત. મતલબ 3 વખત તમારે 100 ગુણ્યા 100 ગુણ્યા 100 મૂકવાના. પણ અહીંયા તમને સરળતાથી સીધો આન્સર મળશે નહીં. જો 10% વાળું હશે, 20% હશે, શૂન્યવાળા હશે તો સીધો તમે ગણતરી કરી શકશો સરળતાથી. પણ જ્યારે તમને 5%, 15% આવી કોઈ રકમ આપેલી હશે ત્યારે તમારે અંશમાં બધાનો શું મૂકવો પડશે? ગુણાકાર. 2 વર્ષનું સીધું મળી જશે, એમાં કાંઈ મોટો પ્રશ્ન બનશે નહીં. પણ પ્રશ્ન ક્યાં આવશે? 3 વર્ષ માટે. તો આપણે આની ટ્રીક છે એ ભણશું. કેવી રીતે આપણે ડાયરેક્ટલી જેમ ચક્રવૃદ્ધિ વ્યાજ 3 વર્ષનું ગોતતા એના ઉપરથી જ આપણને ડાયરેક્ટલી બંનેનો શું મળી જશે? તફાવત મળી જશે. કાંઈ કરવું પડશે નહીં. ઓકે, તો આ સૂત્ર યાદ રાખવાના છે. છેલ્લે કાંઈ ન આવડે તો આ સૂત્ર ઉપરથી તમે ગણતરી કરી શકો છો. ચલો જોઈએ, 12,000 નું કીધું છે. હવે જ્યારે બી તમને 10%ની વાત કરેલી હોય 2 વર્ષ માટે 10% કોઈ રકમના અને કેટલા વર્ષ માટેની વાત હોય? 2 વર્ષ માટેના તફાવતની વ્યાજ કીધી હોય સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના, ત્યારે તમારી જે મુદલ છે, તમારી જે મુદલ છે ને એ મુદલમાંથી 2 મીંડી કાઢી નાખવાની, એ તમારો જવાબ થઈ ગયો. અહીંયા તમારો આન્સર કેટલો આવશે? 120. બી ઓપ્શન તમારો કરેક્ટ આન્સર આવશે. શા માટે આવું કર્યું? ચલો, હમણાં આપણે સૂત્રની વાત કરી ભાઈ. શું હતું? PR² છેદમાં 100² હતું. P એટલે મુદલ કેટલી છે? 12,000. R² R એટલે 10%, તો 10² એટલે 10 ગુણ્યા 10 100 થશે. અને અહીં 100² છે તો મિત્રો કેટલી વખત 100 આવે? 2 વખત 100 આવે કે નહીં? તો કે હા. તો આ 10 10 100 અને આ 100 કેન્સલ થઈ ગયા તો શું વધ્યું? 12,000 ને 1 વખત 100 વડે ભાંગવા પડ્યા એટલે અહીં 2 મીંડી કેન્સલ. તો કરેક્ટ આન્સર તમારો શું આવ્યો? 120 આવ્યો. એટલે આન્સર તમને અહીંયા શું મળશે? ઓપ્શન બી. જ્યારે 10% હોય અને 2 વર્ષની વાત કરેલી હોય ત્યારે જે બી મુદલ આપી હોય એમાં 2 પોઈન્ટ કાપી નાખવાના એટલે 2 મીંડી કાપીને આન્સર મૂકી દેવાનો. વાર્તા પૂરી. આ યાદ રાખવાનું એટલે કાંઈ ગણતરી ન કરવી પડે. 10% હોય અને 2 વર્ષના બંને વ્યાજનો તફાવત કીધો હોય ત્યારે અહીંયા તમને 1000 વાળી રકમ આપી છે
અન્ય કોઈ પણ રકમ હોય, 4 4 અંક હોય તો 2 અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો. એ તમારો બંને વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત થઈ ગયો. અથવા આમાંય નથી ગણવું તો આપણે જેમ 2:1 મુજબ અથવા તો પેલા વર્ષનું 12,000 ના 10%, ચલો સાદું વ્યાજ ગણો, 12,000 ના 10%, એટલે પેલા વર્ષ માટે આ કેટલા રૂપિયા થાય? 1200 રૂપિયા થાય કે નહીં? હા સાહેબ 1200. બીજા વર્ષે પણ આ મુદતનું રકમ એટલું ને એટલું જ રહે. સાદું વ્યાજ તો 2 વર્ષે કેવું થાય? સમાન જ થાય. પેલા વર્ષે 1200, બીજા વર્ષે 1200. પણ બીજા વર્ષે એડ શું થાય? તો કે તમે પેલા વર્ષના 1200 રૂપિયા વ્યાજ આપ્યું ને એના 10% વધારે આપવા પડે. તો 1200 ના 10% કરો એટલે કેટલા થાય? 120 થાય. ઓકે, તો ટોટલ તમારું 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? 1200 ને 1200 2400. પણ ચક્રવૃદ્ધિ કેટલું થાય? 1200 પ્લસ 1200 અને પ્લસ 120. તો મિત્રો આ 1200 તો બેયમાં સેમ જ આવ્યું. વધારો કેટલો આવ્યો? 120 નો. તો તમારો આન્સર છે એ આન્સર શું મળે? 120 રૂપિયા. આ બંનેનો તફાવત મળે. જો તફાવત જોઈ છે આપણે, 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતી લીધું. ઓકે, પેલા આપણે સાદું વ્યાજ લખતા તો કે હા, અને એના વ્યાજનું વ્યાજ લખતા તો વ્યાજના વ્યાજ જે અહીંથી વધારાનું આવે ને એટલો તમને તફાવત મળે. વાર્તા પૂરી. ચલો ડન. નેક્સ્ટ MCQ નંબર 2. 15,000 નું 5% લેખે 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. ભાઈ 15,000 કીધા છે ને હવે 5% છે તો આપણે સૂત્ર મુજબ ગણીએ તો PR સ્ક્વેરના છેદમાં 100 નો સ્ક્વેર. તો P એટલે 15,000, એને ગુણ્યા 5 ગુણ્યા 5, એના છેદમાં 100 નો સ્ક્વેર એટલે 100 ગુણ્યા 100. ચલો 2 મીંડી, ત્રીજી મીંડી કેન્સલ. 15 5 5 વધ્યા. અહીં 1 5 ના છેદ ઉડાડી નાખું, 5 દુને 10. 15 ગુણ્યા 5 એટલે 75, એના છેદમાં 2 તો 75 ના અડધા એટલે આ થાય 37.5. તો ભાઈ તમને તફાવત કેટલો મળી ગયો? ઓપ્શન સી 37.5. અથવા જેમ આપણે ગણતા હતા એ મુજબ 15,000 ના 5% કરો એટલે પેલા વર્ષે કેટલા થાય? 15 5 75, 2 મીંડી કાઢી નાખો એટલે 750 વધે. આ સાદું વ્યાજ થયું પેલા વર્ષનું. બીજા વર્ષે પણ 750 તો આવશે, પણ પેલા વર્ષના વ્યાજના તમારે કેટલા ટકા ચૂકવવા પડશે? 5% ચૂકવવા પડશે. ઓકે, તો 75 ના 5%, તો 75 ના 5%, 750 ના 5% કરવા છે એટલે 5/100. ચલો અહીં મીંડી કેન્સલ, 5 દુ 10, 75 ના અડધા એટલે કેટલા થાય? 37.5 થાય. મળી ગયો તફાવત. જો આ સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલનું જે છે એ તો લાગશે જ. 750 વધારાનું કેટલું લાગ્યું? તો કે 37.5. તો આ બંને વચ્ચેનો શું થઈ ગયો? ડિફરન્સ થઈ ગયો. બરાબર, બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થઈ જશે? 37.5. તો આ કાંઈ તમારે યાદ નથી રાખવું તો આ જ આપણી મેથડ છે. ઓમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતતા તો 750 ને 750, 1500 અને પ્લસ 37.5 એટલે 1500 ને 37.5 થતું. ઓકે, અને આ બંને થઈને કેટલું થતું? ખાલી 1500. સાદું વ્યાજ ખાલી 1500 થાય 2 વર્ષનું, અને ચક્રવૃદ્ધિ 1500 ને 37.5, તો 37.5 નો તમને તફાવત મળે. તો આ તમારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. જેમ આપણે વ્યાજ ગણ્યું એના ઉપરથી જ ઓમાં બધો સરવાળો લેતા, આમાં ખાલી જે સાદા વ્યાજવાળું છે એને મૂકીને બાકીના બધાનો સરવાળો કરી લેવાનો. જો 2 વર્ષનું હશે તો એક જ વખત આવશે, 3 વર્ષનું હશે તો હજી અહીં 2-3 રકમ આવશે. જોઈએ આગળ MCQ નંબર 3. 15,000 નું 10% લેખે 3 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. ભાઈ સૂત્ર શું લખ્યું હતું? PR સ્ક્વેર R પ્લસ 300 અને એના છેદમાં 100 નો ઘન. આવું હતું. પેલા આપણે સૂત્ર રિલેટેડ ગણીએ. 15,000 એને ગુણ્યા 10 ગુણ્યા 10 અને એને ગુણ્યા આ 300 પ્લસ R એટલે 300 પ્લસ 10, તો આ કેટલા થઈ જશે? 310. અને 100 કેટલી વખત આવશે? 1 2 અને 3 વખત. જો 10% હશે એટલે તમને આરામથી સરળતાથી મળી જશે. ચલો અહીંયા 3 મીંડા તો આ 2 ને 1 3 મીંડા, 1 મીંડું 1 અહીંયા કેન્સલ અને 1 અહીંયા. ખાલી શું વધ્યું? 15 ગુણ્યા 31 વધ્યા, બાકી બધું કેન્સલ થઈ ગયું. 15 એકુ 15, 15 તેરી 45 ને 1 46, કેટલા મળ્યા? 465 રૂપિયાનો તફાવત મળ્યો. ચલો ભાઈ આન્સર શું આવશે? ઓપ્શન બી. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતતા એ રીતે ગોતી લઈએ. 15,000 ના 10%,
ચલો ફર્સ્ટ યર માટે 15,000 ના 10% એટલે કેટલા થશે? 3 વર્ષ છે તો 3 વર્ષ સુધી આપણે ચાલ્યા જઈએ. અહીંયા તો 1500 જ આવશે. હા, પેલા વર્ષે શું કરવું પડશે? એના વ્યાજના પણ 10%, એટલે 1500 ના 10% કરો એટલે કેટલા થશે ભાઈ? 150. 2 મિનિટ નીકળી જશે. 15 ગુણ્યા 10 એટલે 150. પછીના વર્ષે પેલા વર્ષના 1500 ના 10% એટલે 150, બીજા વર્ષના 1500 ના 10% એટલે પાછા 150, અને બીજા વર્ષે જે 150 આપ્યા એનાય 10% એટલે કેટલા થાય? 15. થશે કે નહીં? આ બધાના 10% એડ કરવા પડે. પેલા વર્ષનું વ્યાજ એના 10%, બીજા વર્ષનું વ્યાજ એટલે 1500 અને 150 છે એટલે 1650 નું વ્યાજ છે ને એ આટલું થાય, 165 થાય. બરોબર? તો જો આ બે આવી ગયું, 150 અને 15 એટલે 165 થઈ ગયું. તો આપણે સરવાળો નથી કરતા, ડાયરેક્ટલી પેલા ત્રણેય વખત મૂકી દઈએ છીએ. હવે જો આ બાજુનું વ્યાજ થયું સાદું વ્યાજ, ત્રણેય વર્ષે સમાન છે તો એ ચક્રવૃદ્ધિમાં એ તો આવે જ છે, એ નીકળી ગયું. વૈધા ઘટાનો સરવાળો કરી નાખો એટલે ઓમાં ડાયરેક્ટ અહીંયા 2 વર્ષમાં મળી જતું. આમાં 3 રકમ બીજી એડ કરવી પડશે. ચલો 150 બીજા, 300, 450 અને 15 બીજા એટલે 450 વત્તા 15 એટલે આ ટોટલ તમને કેટલું મળે? તો કે ભાઈ 465 મળે. ચલો 10% હતા તો તમને આ સૂત્રથી પણ સરળતાથી મળી ગયું. આ રીતે પણ તમને ડાયરેક્ટલી તફાવત મળી જશે. કેટલો થશે તફાવત? 465. બીજી કોઈ પેટર્નને લપચપ કરવી જ પડશે નહીં. ચલો ડન, થમ્સ અપ. ચલો જોઈએ નેક્સ્ટ MCQ નંબર 4. 18,000 નું 8% લેખે 3 વર્ષનું. હવે ભાઈ આપણે સૂત્રથી ગણવો નથી. 18,000 ના 8% એટલે 2 મીંડી કાઢી નાખું. 18 ગુણ્યા 8, 18 8 144. બરાબર? 0 ના 0, 88 64 વધી આવે 6, 8 1 8 ને 6 14 એટલે આ કેટલું થાય? 1440 થશે. ઓકે, આ પેલા વર્ષે 1440, બીજાએ 1400, ત્રીજાએ 1440 પ્લસ વધારો શેનો થશે? તો કે ભાઈ 1440 ના કેટલા ટકા? 8%. તો 1440 ના 8% એટલે 1 મીંડી નીકળી જાય એટલે 144 ગુણ્યા 8 આવે તો 8 ચોક 32, 8 ચોક 32 ને 3 35, 8 એકુ 8 ને 3 11, 1152 થયા. 2 મીંડી કાઢવા નથી, એક કાઢી, એક હજી અહીંયા છે તો 115 એને 0.2. ચલો મળી ગયું વ્યાજનું વ્યાજ એટલે 1440 ના 8% એટલે 115.2. હવે નેક્સ્ટ ત્રીજા વર્ષમાં તમારે 1, 2 અને આ 3 રકમના કેટલા ટકા એડ કરવા પડશે? 8%. તો 1440 ના એક વખત 8% કરી લીધા, કેટલા થાય? 115.2. બીજા વખતના 115.2 અથવા હતું ને 3:3:1. આવું હતું કે નહીં? તો આ 3 જેમ થઈ ગયું. જો 3 વખત આવી ગયું. પાછા 115.2 કેટલી વખત આવશે? 3 વખત આવશે. અને એના 8% પાછા કેટલી વખત? 1 વખત. ચલો પ્લસ હજી 115.2 ના 8% એટલે આના 8% કરીએ એટલે ગુણ્યા 8 ના છેદમાં 100. 8 દુ 16, 8 પચા 40 ને 1 41, 8 એકુ 8 ને 4 12, 8 એકુ 8 ને 1 9. એક પછી પોઈન્ટ હતો, 2 હજી ખસવાના એટલે કેટલું થાય? 9.216. ચલો ભાઈ આટલી કિંમતનો તફાવત મળે તમને. મળશે કે નહીં? 115 કેટલી વખત? 3 વખત. તો 100, 200 અને 300. 15 15 15 એટલે 45. તો 345. 2 4 અને 6 એટલે આ થાય 345.6 અને પ્લસ એમાં 9.216 એડ કરવાના. ઓકે, તો 345 માં 9 પ્લસ કરો એટલે 354 થઈ જશે અને 354 પોઈન્ટ જો અહીંયા 6 ને આ 2 નો સરવાળો થશે એટલે 816. આટલો તમને શું મળે? 3 વર્ષનો સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત એટલે 354.816. ચલો ડન. અથવા તમે પેલા વર્ષના જે 8% કર્યા એના પાછા 8% કરો, એને 3 વડે ગુણી નાખો અને એના 8% પાછા એમાં એડ કરી દો એટલે ડાયરેક્ટલી તમને બીજા અને ત્રીજા વર્ષનો સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો શું મળી જશે? તફાવત મળી જશે. ઓકે, લાસ્ટમાં ચલો આપણે એ જેમ વાળું કરીએ. અહીંયા પણ 3 વર્ષનું જ કીધું છે. 12,000 નું 20% લેખે. ચલો 12,000 ના 20%
એટલે અહીંથી એક મીંડી કાઢી નાખું એટલે 12 દુને 24 બરોબર અને 2 મીંડી એટલે 2400 થશે. ઓકે, આ 2400 ને 3 વડે ગુણવાના થાય. હવે 2400 ના પાછા 20% એટલે આ 2 મીંડી નીકળી જાય. 24 દુને 48 એટલે કેટલા થશે? 480 બરોબર. કેટલા થશે? 480 થશે. હવે 480 ના પાછા 20% એટલે બેયની એક મીંડી નીકળે બરોબર. 480 ના 20% બેયની એક મીંડી નીકળે. 48 ગુણ્યા 2 એટલે 96. હવે આને તમે ગુણ્યા 3 કરતા, આને ગુણ્યા 3 અને આને ગુણ્યા 1, પણ આ તો જો સાદું ચક્ર બે સમાન થઈ ગયું. 2400 એ બેયમાં આવશે તો તફાવત ખાલી આટલો જ આવે. 48 ગુણ્યા 3 અને 96 ગુણ્યા 1. ચલો 3 0 0 3 8 24 વધી આવી 2 3 ચોક 12 ને 2 1440 અને 96 ગુણ્યા 1 એટલે 96. તો 6 ના 6 9 ને 4 13 4 ને 1 5 1536. ભાઈ ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓકે, આ પ્રકારે તમને ડાયરેક્ટલી આટલામાં જુઓ શું મળી ગયો? તફાવત મળી ગયો. હવે તમારે સૂત્ર મૂકીને ગણજો જોઈએ, એ તમારે જાતે ગણવાનો. PR સ્ક્વેર R પ્લસ 300 છેદમાં 100 નો ઘન. અહીં 20 છે એટલે સરળતાથી મળી જશે કારણ કે બધા શૂન્ય છે એ કેન્સલ થઈ જશે. ઉપર તમારે ખાલી થોડોક ગુણાકાર વધશે. એના કરતા આ જ પેટર્નથી તમે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણ્યું છે, તફાવત કહે છે 2 વર્ષનો, તો ખાલી 48 480 જ આવશે. ઓકે, 3 વર્ષનો કહે તો 480 ના 3 ગણા, એના 8% 20% જે કીધું હોય એ એક વખત. ચલો ડન. અથવા તો આપણે જેમ ગણીએ છીએ એ મુજબ તમને જે પેટર્નમાં મજા આવે 1200 ના 20% એટલે 2400. ત્રણેય વર્ષના કેટલા આવશે ભાઈ? 2400 આવી જશે. હવે 2400 ના 8% એટલે 24 દુને 48 480 થાય બરોબર. એટલે સોરી 20% એટલે 24 દુને 48 480 પ્લસ આ 2400 ના 480 બીજા 2400 ના 480 અને 480 ના 20% એટલે 96. આટલાનો તમારે સરવાળો કરવાનો છે. તો 48 ગુણ્યા 3 એટલે 1440 અને પ્લસ આ 96 એટલે ટોટલ કેટલા થઈ જશે? 1536. તમને જે મજા આવે એ. આ પેટર્ન સારી જ છે, આ પણ સારી જ છે, બેયમાં સમાન જ છે. આમાં તમારે 3 વખત લખીને સરવાળો કરવો પડશે. આમાં ડાયરેક્ટ ગુણ્યા કેટલા કરી દેવાના? 3 કરી દેવાના. તફાવત છે એટલે આ પેલું ગણવાનું નથી. બાકીના બેયના 3:3:1 છે તો ગુણાકાર કરીને સરવાળો. અને ઓમાં સીધું શું આવશે? 2:1 આવશે 2 વર્ષમાં. તો 1 વાળું લેવાનું, 2 વાળું લેવાનું નથી કારણ કે એ તો બેયમાં કેવું છે? સમાન છે. ઓકે, તો આ રીતે તમે કોઈ પણ દાખલા છે કે જેમાં 2 વર્ષ 3 વર્ષ સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આપેલો હોય, પૂછ્યો હોય, તો તમે સરળતાથી ગણી શકશો. ઓકે, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા આ જ ચક્રવૃદ્ધિ વ્યાજના નવા ટોપિક સાથે મળીએ છીએ. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત.